ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા ઉપર 35 વર્ષના શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। એ ઘટનામાં જામીન મળતા તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડે 15મી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ 22મી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના 6 વાગ્યાના અરસામાં વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો। આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકીનો ગુનો દાખલ કર્યો છે। દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે। જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રી બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું। અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એમને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। આ કામનો જે તોમતદાર છે એને લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ આરોપી જામીન પર છૂટેલો હતો। ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે।